નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે તેવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવનધોરણ સુધારવા માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક યોજના છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે રૂપિયા 6,000ની આર્થિક સહાય પૂરી પાડે છે। આજના વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 19મો હપ્તો ક્યારે આવશે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પતિ-પત્ની બંનેને યોજનાનો લાભ મળી શકે કે નહીં, સંપૂર્ણ માહિતી વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષે 3 સમાન હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા 6,000ની રકમ મોકલે છે। 19મો હપ્તો ક્યારે આવશે તેની વાત કરીએ તો 5 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં આ યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો। 18મો હપ્તો મળ્યા પછી દેશના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 19મા હપ્તાની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં રિલીઝ થઈ શકે છે। જો કે આ તારીખને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। શું યોજનાનો લાભ પતિ-પત્ની બંને લઈ શકે? પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા ઘણા ખેડૂતોને વારંવાર પ્રશ્ન થાય છે કે શું ખેડૂતની સાથે તેની પત્ની પણ આ યોજનાનો લાભ લઈ શકશે? આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। ખેડૂત પતિ-પત્ની બંને એકસાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી। આ યોજનાનો લાભ બેમાંથી કોઈ એક સભ્યને જ મળશે જેમના નામે ખેતીની જમીન નોંધાયેલ છે।